તો ભાઈઓ કેટલા બધા દિવસ પછી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો આજે આપણે કરવાનું છે ફર્સ્ટ ટાઈમ મોટો બ્લોગિંગ. તો કોઈ પણ જાતને ટાઈમ પાસ કર્યા વગર સીધો મળું તમને મોટો વ્લોગિંગના સેટઅપ ઉપર, બરોબર? તો ગાઈસ એકચ્યુઅલીમાં આપણા મોટો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અમે નીકળી જાય છીએ અત્યારે. અમે એમ એટલે બોલું છું કેમ કે મારી હારે મારો એક મિત્ર પણ છે, બરોબર? તો પહેલાં તો અમારી સોસાયટી છે ને ત્યાંથી બહાર નીકળી જાઓ, મોટા રોડ ઉપર ચડી જાઓ, પછી તમારી હારે બરોબર વાત કરું, બરોબર? વાજુ એમ સર પણ એવું બધું અંદર રખાય યાર. તો મિત્રો આજે તમે ઇલાકો જોઈ રહ્યા છો ને, એ એકચ્યુઅલીમાં રેલવેનો ઇલાકો છે, બરોબર? અહીંયા તમે આગળ જોજો, રેલવેનું એન્જિન આવશે. તમે તો કોઈ દી જોયું નહીં હોય એટલે તમને બતાવું. જુઓ, આ છે રેલવેનું એન્જિન, બે પડ્યા છે, તમે જોઈ શકો છો. તમે તો કોઈ દી કાંઈ જોયા નહીં હોય, બરોબર? હાલો તો હવે આપણે આગળ વધવી ધીમે ધીમે. તો મિત્રો આપણે ચેનલ ઉપર છે ને કેદુના વિડીયોઝ નહોતા આવતા, બરોબર? કેટલો સમય થઈ ગયો વિડીયો અપલોડ નથી કર્યો આપણે. એમાં એવું હતું, થોડાક અમુક પર્સનલ રીઝનના કારણે વિડીયો અપલોડ નહોતો કરી શકતો, બરોબર? કામ એવું હતું. પણ હવે આપણી ચેનલમાં કન્ટિન્યુ વિડીયો આવશે, પાછું આપણે વ્લોગિંગ કન્ટિન્યુ કરશું. ધીમે ધીમે પાછા હવે રેગ્યુલર થઈ જઈશું વ્લોગિંગમાં. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, હલો, અને લાઇકનું બટન દબાવી દેજો. આ પુલ અમારો બન્યા છે પણ કેદી બની રહ્યા કોને ખબર? કેટલા વર્ષોથી બને છે પણ હજી બન્યો નથી. અને બધા માણસો મને જોઈ રહ્યા છે કેમ કે અહીંયા બધાને છે નવું નવું લાગે. હું આ હેલ્મેટ પહેરીને નીકળ્યો, પાછો આગળ ફોન લગાડેલો છે એટલે બધા જોવે કે હારો હું એકલો બાઇક કરે છે. અને એમને હું ખબર, આપણે મોટા યુટ્યુબર છીએ, એ ટ્રાફિક બહુ છે. હું ભાઈ આપણે જવાનું છે કેમ પા વિશાલ? કાંઈ નક્કી કર્યું નથી અમે કે કેમ પા જવું છીએ. એમના આમ નીકળી જાય છીએ અમે ગાડી લઈને, બરોબર? હા, એટલે અમે ચક્કર મારવા નીકળી ગયા. હું અને મારો ભાઈબંધ છે, એક બેઠો છે વિશાલ. આપણે એકચ્યુઅલીમાં આગળથી છે ને વાળી લઈશું, બરોબર? જમણી સાઈડ બોર તળાવ બાજુ જાવી, બરોબર? અહીંયા મસ્ત એક નંબર લોકેશન છે. તમને અહીંયાનો વ્યૂ બતાવું જોરદાર. મિત્રો હું પહેલી વાર મોટો વ્લોગિંગ કરું છું, બરોબર? આવું કોઈ દી કાંઈ ટ્રાય કર્યું નથી એટલે મને આમ ખબર નથી પડતી કે હું બોલવું. બધા મોટો વ્લોગર હોય ને, બધા મોટા જે, એ નકરા બોલ જ કરે. પણ આપણને ખબર નથી પડતી કે હું બોલવું, એ વિચાર આવે છે કે બોલવું હું કાંક તો બોલવું પડશે ને. પણ પહેલી વાર આવું કરવી એટલે હવે ખબર પડે નહીં કે હું બોલવું. આમ નર્વસ ફિલિંગ થાય, હું એવું થયા રાખે. જે સામો દેખાય ને એ છે વિક્ટોરિયા પાર્ક. અને આપણે જઈશું હવે બોર તળાવ બાજુ. બોર તળાવની બીજી બાજુ જઈશું આપણે.
તો મિત્રો જોવો આપણે પહોંચી ગયા ત્યારે બોર તળાવ. અહીંનો વ્યૂ જોવો તમે એકવાર, જોરદાર છે ને. બાકી હાલો આપણે આમ જાવી સીધા, બરોબર. અહીંથી પવન હામો બહુ છે હો, એટલે આપણે ગાડી 80 જ પગી, નકર ભાઈ 90 પગી જાય. તો મિત્રો એકચ્યુઅલીમાં અમે અત્યારે પહોંચી ગયા છીએ બોર તળાવ, બરોબર. અને એવું કહેતો હતો ને, મારી યાર એક મિત્ર આવેલા છે, બરોબર. એકલો નથી, આને ભેગો ભેગો લેતો આવ્યો તડકાનો તડકો ખાવા. એટલે પાણી આયા દેખાતા હોય તો કાળો કાળો દેખા સાહેબ આવ્યા. હવે છોકરો થોડો થયો. તમે હેલ્મેટ લઈને બેસી જાઓ, અમારે તડકાને તડકો ખાવાનો. એકચ્યુઅલીમાં મેં તો હેલ્મેટ પહેર્યું હતું, બરોબર, એટલે મને તો તડકો ન લાગે. ખરા તડકાના 3 વાગ્યાનો લઈને મજા આવી. હા, બગલા જો બગલા ઉડીને હેકતા એટલો પવન છે. બગલા નો હોય તો કોની માટે હતી? સબસ્ક્રાઈબર વાળા માણસો સમજી જશે. મને ક્યાં છે બોલવા? કેમ કરે? કેવડું મોટી સમજી બે હેલ્મેટ છે તો એને આમે લઈ જવાય યાર. આમે લઈ જઈએ, આમ લઈ જવું જરૂરી છે. હા મિત્રો, આ તો આપણો નાનકડો મોટો બ્લોગ. હું બોલું છું મોટો એટલે મોટરસાઇકલ બ્લોગ. આ તો અમારો આજ તો નાનો એવો મોટરસાઇકલનો બ્લોગ, અને પહેલી વાર આવું કરવાની ટ્રાય કરી છે. અને ભાઈ હવે રેગ્યુલર આપણા બ્લોગ આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને અહીંથી જોયો છે તો વિડીયો તમને થોડોક તો ખરાબ લાગ્યો જશે, તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા નહીં, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ. હા, હું બાય બાય આમને થેન્ક્સ ફોર વોચિંગ. કમ્પ્લીટ બધું જલ્દી બતાવી કાંઈ નહીં, હાલો બાય બાય.